રસિકજનો, જલમાં જે કમળ ખીલ્યા છે ને એ નિષ્કામ ભક્તોના પ્રકટ ભાવ સ્વરૂપે છે. એટલે ભક્તો એક એક કમલો અર્પણ કરીને પોતાના ભાવને શ્રી ઠાકોરજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજી સુધી પહોંચાડે છે. અને તેમાં શ્રી યમુનાજી ખૂબ જ મદદરૂપ થાય છે. આ ત્રણેય સ્વરૂપો એવા છે કે જેમના હસ્તમાં કમલ છે. કમલ એ નિષ્કામતાનું સૂચન કરે છે. જલમાં કમળ ખીલે છે એ કેવળ પ્રકૃતિનું રમણીય દ્રશ્ય નથી, એ તો નિષ્કામ ભક્તોના ઉદિત ભાવ સૂર્યથી પ્રસ્ફુટિત થયેલું અદ્ભુત ચિહ્ન છે. આ એ જ કમલ છે કે જે શ્રી મહાપ્રભુજીએ ચરણારવિંદમાં પણ ધારણ કરેલું છે. શ્રી મહાપ્રભુજીના એક ચરણારવિંદમાં સાદું કમલ છે અને બીજા ચરણારવિંદમાં સહસ્ત્ર દળવાળું કમલ છે. તો આ બંનેનો ભાવ શું હશે? તો સંયોગ અને વિયોગ બંનેનું સૂચન કરનાર કમલ છે. એટલે કમલની ભાવના ખૂબ જ સુંદર રીતે આપણે સમજવી જોઈએ. આ કમલ એ કોઈ ફક્ત ફૂલ નથી, આ તો આપણા ભાવ પ્રભુ સુધી પહોંચાડવા માટેનું એક સાધન છે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. કમલ તલાઈની રચનામાં જળમાં ખીલેલા કમળો એવા ભક્તો દર્શાવે છે જેમણે પોતાની શ્રદ્ધા અને નિષ્કામતાથી શ્રી ઠાકોરજીને પહોંચાડી હોય. કેન્દ્રમાં સ્થાન પામેલા શ્રી ઠાકોરજીનો સજાવટ ભર્યો મંડપ એ જાણે શ્રી યમુનાજીના ભક્તો દ્વારા નિર્મિત કમળો પર મહારાજનો વિશ્વાસ દર્શાવે છે. આ કમલ તલાઈના મનોરથમાં આપણા ભાવ સ્વરૂપે પ્રભુને કમલ સમર્પિત કર્યા છે અને શ્રી ઠાકોરજીના હસ્તમાં કમલ, મહાપ્રભુજીના હસ્તમાં કમલ અને શ્રી યમુનાજીના હસ્તમાં પણ કમલ છે. કદાચ એવું પણ બની શકે આપણે પણ એમાંનું એક કમલ હોઈએ. એ માટે આત્મચિંતન કરવું જોઈએ. બોલો શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જો કી જય.